એટલે આ તમારો અવાજ કેમ બાય જેવો છે? હા, ઈ મારો અવાજ પતલો જ છે વોઇસ. પણ આમાં જણ હારી વાત કરી, બાય હારી વાત કરી, કે હરી સમજાતું નથી ભાઈ. વિડીયો કોલ કરું? ના, વિડીયો કોલ નથી કરતો, તમે વાત કરો ને. હા, એટલે મેં છે ને એમને સેવા કરવા જતો હતો, પછી એને પૈસાની જરૂર હતી ને તો મેં એને 10,000 રૂપિયા આપ્યા હતા. હા. એને 15 દિવસનું કઈ 9 દિવસમાં પરત આપી દીધા હતા. હા. પછી પાછા મને કહે કે મારે કે હું વ્યાજ ભરું છું, મને કંઈક સેટિંગ કરી દે ને પૈસાનું. મેં કીધું બેન, મારા પપ્પા નથી, મારા બે બેનું વિકલાંગ ને માનસિક ઉંમર છે, મારા મમ્મીની 70 વર્ષ ઉંમર છે, પપ્પાની ગેરહાજરી છે. બધું છૂટક મજૂરી કરું છું, બરોબર. ઘર હું કરું બધાનું એમ, વાસીદા વાળું બધું નાનું મોટું કામ કરું, રસોઈનું ને એનું. તો મારા 50,000 રૂપિયા છે ને મારા બે બેનું છે ને એના મેં દાખલા કરાવ્યા છે, હપ્તે કટકે હપ્તે 5-5 હજારના હપ્તે, બરોબર. તો મેં એ મારી પાસે છે, તમે આપી દેજો, બરોબર ને? તો કે હા, કઈ વાંધો નહીં. એટલે મેં એને 8મા મહિને આપ્યા એને. એને એમ કીધું હું 10મા મહિને પરત કરી દઈશ, દિવાળી પહેલા. બરાબર. પછી 10મા મહિનો પૂરો થઈ ગયો, 11 મહિનો ગયો ને, મેં કીધું માતાજી મને કંઈક સેટિંગ તો કરો. મેં કીધું મારી મરણ મૂડી તમને આપેલી છે, મેં કીધું બરાબર. તો એ કે કઈ વાંધો નહીં. પછી મેં છે ને 6 ફેબ્રુઆરી લક્ષણ કરાવ્યું, નોટરી. મારી પાસે પૈસા હતું. પછી 6 ફેબ્રુઆરી મેં લક્ષણ કરાવ્યું. તો મેં લક્ષણ કરાવ્યું ને ત્યારે મને ધમકી આપવા માંડ્યા કે તારે જ્યાં દોડવું હોય ને દોડી લે, મારે કશું તને આપવાનું નથી. એટલે પણ મને તમારો અવાજ છે ને આમ જેન્ટ્સ નો નથી લાગતો, મને લેડીઝ નો અવાજ હોય એવું લાગે છે. સાહેબ ને આપું ચાલુ. હેલો, હેલો. એક મિનિટ સાહેબ, બોલો ને. હા, બોલો. હેલો. હા. એટલે એ છે ને મેં બધું એને આપ્યું ને, પછી મને કહે કે મારે તને કઈ આપવાનું નથી થતું, એવી મને ધમકી આપી. એ કે તારે જ્યાં દોડવું હોય ને દોડી લેજે એમ. ઓકે, આપણે કેટલા પૈસા આપ્યા હતા, કેટલા દાગીને આપ્યા હતા? મેં 50,000 રૂપિયા આપ્યા છે અને 58 ગ્રામ સોનું આપેલું છે. 50,000 રોકડા? હા, ને 58 ગ્રામ સોનું. 58 ગ્રામ? હા. 58 ગ્રામ સોનું? હા. સોનું કોને આપ્યું છે? હે? કોને આપ્યું તું? વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા, સાવરકુંડલા રાધાકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી. વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા ઉર્ફે વર્ષા માતાજી. મનસુખભાઈ. હા. પછી મેં પોલીસ ફરિયાદ કરી છે. હા. હા.